પહેલો પ્રશ્ન, માણસના શરીરમાં કેટલું લોહી હોવું જરૂરી છે? ઓપ્શન એ 2 લીટર, ઓપ્શન બી 5 લીટર, ઓપ્શન સી 8 લીટર કે ઓપ્શન ડી 10 લીટર. સાચો જવાબ છે ઓપ્શન બી 5 લીટર. બીજો પ્રશ્ન, સૂર્યના કિરણોથી કયું વિટામિન મળે છે? ઓપ્શન એ વિટામિન એ, ઓપ્શન બી વિટામિન બી, ઓપ્શન સી વિટામિન સી કે ઓપ્શન ડી વિટામિન ડી. સાચો જવાબ છે ઓપ્શન ડી વિટામિન ડી. ત્રીજો પ્રશ્ન, ભારતનું સ્વર્ગ કોને કહેવામાં આવે છે? ઓપ્શન એ શિમલા, ઓપ્શન બી મુંબઈ, ઓપ્શન સી જમ્મુ કાશ્મીર કે ઓપ્શન ડી ગોવા. સાચો જવાબ છે ઓપ્શન સી જમ્મુ કાશ્મીર. ચોથો પ્રશ્ન, દુનિયાનો સૌથી મોટો દેશ કયો છે? ઓપ્શન એ અમેરિકા, ઓપ્શન બી ઓસ્ટ્રેલિયા, ઓપ્શન સી રશિયા કે ઓપ્શન ડી કેનેડા. સાચો જવાબ છે ઓપ્શન સી રશિયા. પાંચમો પ્રશ્ન, કેરીનો રસ પીવાથી કયો રોગ મટે છે? ઓપ્શન એ કમળો, ઓપ્શન બી કબજિયાત, ઓપ્શન સી એસિડિટી કે ઓપ્શન ડી માથાનો દુખાવો. સાચો જવાબ છે ઓપ્શન બી કબજિયાત. છઠ્ઠો પ્રશ્ન, કઈ નદી પોતાનો રસ્તો બદલવામાં માહિર છે? ઓપ્શન એ કોસી નદી, ઓપ્શન બી ગંગા નદી, ઓપ્શન સી યમુના નદી કે ઓપ્શન ડી તાપી નદી. સાચો જવાબ છે ઓપ્શન એ કોસી નદી. સાતમો પ્રશ્ન, વિમાનમાં કેટલા એન્જિન હોય છે? ઓપ્શન એ 1 એન્જિન, ઓપ્શન બી 2 એન્જિન, ઓપ્શન સી 3 એન્જિન કે ઓપ્શન ડી 4 એન્જિન. સાચો જવાબ છે ઓપ્શન ડી 4 એન્જિન. આઠમો પ્રશ્ન, કયો સાપ માળો બનાવીને રહે છે? ઓપ્શન એ અજગર, ઓપ્શન બી પાયથન, ઓપ્શન સી કિંગ કોબ્રા કે ઓપ્શન ડી એનાકોન્ડા. સાચો જવાબ છે ઓપ્શન સી કિંગ કોબ્રા. નવમો પ્રશ્ન, ભારતના કયા શહેરને મિલ્ક સિટી કહેવામાં આવે છે? ઓપ્શન એ આણંદને, ઓપ્શન બી મુંબઈને, ઓપ્શન સી દિલ્હીને કે ઓપ્શન ડી ચેન્નઈને. સાચો જવાબ છે ઓપ્શન એ આણંદને. દસમો પ્રશ્ન, કયા દેશમાં માત્ર 40 મિનિટની રાત હોય છે? ઓપ્શન એ ચીનમાં, ઓપ્શન બી ભારતમાં, ઓપ્શન સી નોર્વેમાં કે ઓપ્શન ડી નેપાળમાં. સાચો જવાબ છે ઓપ્શન સી નોર્વેમાં. 11મો પ્રશ્ન,
માણસના મગજમાં કેટલા હાડકાં હોય છે? ઓપ્શન એ 10 હાડકાં, ઓપ્શન બી 20 હાડકાં, ઓપ્શન સી 15 હાડકાં કે ઓપ્શન ડી 22 હાડકાં. સાચો જવાબ છે ઓપ્શન ડી 22 હાડકાં. 12મો પ્રશ્ન, ભારતમાં સૌથી વધારે કયા ફળનું ઉત્પાદન થાય છે? ઓપ્શન એ ચીકુનું, ઓપ્શન બી કેળાનું, ઓપ્શન સી સફરજનનું કે ઓપ્શન ડી કેરીનું. સાચો જવાબ છે ઓપ્શન બી કેળાનું. 13મો પ્રશ્ન, પાણીમાં ચાલવાવાળું પહેલું જહાજ ક્યાં બનાવવામાં આવ્યું હતું? ઓપ્શન એ ભારતમાં, ઓપ્શન બી બ્રિટનમાં, ઓપ્શન સી અમેરિકામાં કે ઓપ્શન ડી જાપાનમાં. સાચો જવાબ છે ઓપ્શન બી બ્રિટનમાં. 14મો પ્રશ્ન, કયો જીવ પોતાના પગથી સ્વાદ લે છે? ઓપ્શન એ મકોડો, ઓપ્શન બી પતંગિયું, ઓપ્શન સી મધમાખી કે ઓપ્શન ડી પોપટ. સાચો જવાબ છે ઓપ્શન બી પતંગિયું. 15મો પ્રશ્ન, ગરમીમાં કયું ફળ ખાવાથી ગળું સુકાતું નથી? ઓપ્શન એ તરબૂચ, ઓપ્શન બી નારંગી, ઓપ્શન સી ચીકુ કે ઓપ્શન ડી સફરજન. સાચો જવાબ છે ઓપ્શન એ તરબૂચ. 16મો પ્રશ્ન, મહારાણા પ્રતાપના ભાલાનું વજન કેટલું છે? ઓપ્શન એ 60 કિલો, ઓપ્શન બી 70 કિલો, ઓપ્શન સી 80 કિલો કે ઓપ્શન ડી 81 કિલો. સાચો જવાબ છે ઓપ્શન ડી 81 કિલો. 17મો પ્રશ્ન, કયા જાનવરને 9 મગજ હોય છે? ઓપ્શન એ વીંછી, ઓપ્શન બી ગરોળી, ઓપ્શન સી કરોળિયો કે ઓપ્શન ડી ઓક્ટોપસ. સાચો જવાબ છે ઓપ્શન ડી ઓક્ટોપસ. 18મો પ્રશ્ન, કયું શહેર માત્ર એક દિવસ માટે ભારતની રાજધાની બન્યું હતું? ઓપ્શન એ મુંબઈ, ઓપ્શન બી અલ્હાબાદ, ઓપ્શન સી ચેન્નઈ કે ઓપ્શન ડી અમદાવાદ. સાચો જવાબ છે ઓપ્શન બી અલ્હાબાદ. 19મો પ્રશ્ન, વિશ્વમાં સૌથી મોટું ફળ કયું છે? ઓપ્શન એ કેરી, ઓપ્શન બી તરબૂચ, ઓપ્શન સી નાળિયેર કે ઓપ્શન ડી કટહલ. સાચો જવાબ છે ઓપ્શન ડી કટહલ. 20મો પ્રશ્ન, પાકિસ્તાનનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? ઓપ્શન એ ઘોડો, ઓપ્શન બી મારખોર, ઓપ્શન સી ગાય કે ઓપ્શન ડી ગધેડો. સાચો જવાબ છે ઓપ્શન બી મારખોર. 21મો પ્રશ્ન, કેળું કયા દેશનું રાષ્ટ્રીય ફળ છે? ઓપ્શન એ ભારતનું,
ઓપ્શન બી અમેરિકાનું, ઓપ્શન સી કંબોડિયાનું કે ઓપ્શન ડી જાપાનનું? સાચો જવાબ છે ઓપ્શન સી કંબોડિયાનું. 22મો પ્રશ્ન, ડ્રોનની શોધ કયા દેશમાં થઈ હતી? ઓપ્શન એ ઓસ્ટ્રેલિયામાં, ઓપ્શન બી ભારતમાં, ઓપ્શન સી જાપાનમાં કે ઓપ્શન ડી અમેરિકામાં? સાચો જવાબ છે ઓપ્શન એ ઓસ્ટ્રેલિયામાં. 23મો પ્રશ્ન, વર્તમાન ભારતમાં કેટલા રાજ્ય છે? ઓપ્શન એ 20 રાજ્ય, ઓપ્શન બી 30 રાજ્ય, ઓપ્શન સી 28 રાજ્ય કે ઓપ્શન ડી 40 રાજ્ય? સાચો જવાબ છે ઓપ્શન સી 28 રાજ્ય. 24મો પ્રશ્ન, કયા દેશમાં માછલીઓનો વરસાદ થયો હતો? ઓપ્શન એ હોન્ડુરાસમાં, ઓપ્શન બી નોર્વેમાં, ઓપ્શન સી નેપાળમાં કે ઓપ્શન ડી આઇસલેન્ડમાં? સાચો જવાબ છે ઓપ્શન એ હોન્ડુરાસમાં. 25મો પ્રશ્ન, ચોકલેટમાં કયા પ્રાણીનું માંસ ઉમેરવામાં આવે છે? ઓપ્શન એ ઊંટનું, ઓપ્શન બી ભૂંડનું, ઓપ્શન સી બકરીનું કે ઓપ્શન ડી કોઈનું નહીં? સાચો જવાબ છે ઓપ્શન ડી કોઈનું નહીં. 26મો પ્રશ્ન, માણસના શરીરના કયા ભાગમાં પરસેવો વળતો નથી? ઓપ્શન એ હોઠ, ઓપ્શન બી પગ, ઓપ્શન સી કાન કે ઓપ્શન ડી હાથ? મિત્રો, આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો.